નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ આપ સૌને। આજના વિડીયોમાં આપણે મુખ્ય 5 સમાચાર વિશે મિત્રો વાત કરવાના છે। પ્રથમ મિત્રો સમાચારની હું વાત કરું તો ડુંગળીના ભાવમાં મિત્રો વધારો થયો છે। 20 એપ્રિલથી અહીંયા પછી હવે જે પણ એપીએમસીના ભાવ હશે મિત્રો એમાં તમારે ડુંગળીના ભાવમાં મિત્રો 20 થી 30 રૂપિયાનો વધારો મિત્રો જોવા મળશે। એના પછીના અગત્યના મિત્રો સમાચારની વાત કરું તો મિત્રો પીએમ આવાસ યોજનામાં મિત્રો વધારો થયો છે। પહેલા અગાઉથી ને આ 1,20,000ની મિત્રો આ યોજનામાં આપણને લાભ મળતો હતો, પરંતુ હવે મિત્રો આ યોજનામાં 50,000 રૂપિયા વધારી દેવામાં આવે છે અને આ યોજનામાં હવે આપણને કુલ 1,70,000 રૂપિયાની મિત્રો જે સહાય છે મિત્રો તે આપણને મળશે। રાશન કાર્ડમાં મિત્રો કેવાયસી જે છે એ હવે મિત્રો ફરજિયાત બન્યું છે। જો તમારા રાશન કાર્ડમાં કેવાયસી ના હોય, કાં તો તમે આધાર કાર્ડમાં કાંઈ પણ ચેન્જ કરેલું હોય, જેમ કે મોબાઈલ નંબર છે મિત્રો, સરનામું છે, કાં તો મિત્રો અટક કે નામ છે આપણું, તો તમારું જે કેવાયસી છે મિત્રો એ ફરી વખત તૂટી જશે। તો એ કેવાયસીને મિત્રો તમારે પાછું કરવાનું છે, નહીંતર આવતા મહિને તમને જે અનાજ છે જે એ મિત્રો નહીં મળે। અને જો તમારું રાશન કાર્ડ મિત્રો 6 મહિનાથી બંધ હોય, એટલે કે ડીએક્ટિવ હોય, તમે કોઈ પણ રાશન કાર્ડમાંથી અનાજ ના ઉપાડ્યું હોય મિત્રો, તો જે તમારું રાશન કાર્ડ છે મિત્રો એ રદ કરી દેવામાં આવશે અને પાછું મિત્રો બનવાથી ઘણા બધો બનવામાં ટાઈમ લાગશે મિત્રો। એટલે કે જો તમારું ઓલ્ડ રાશન કાર્ડ હોય, તમે રાશન ના લીધેલું હોય, તો તમારે 1 કે 2 વખત રાશન લઈ અને એ કાર્ડને મિત્રો એક્ટિવ કરવાનું રહેશે। એના પછીની મિત્રો અગત્યની સૂચનાની વાત કરું તો ગુજરાતમાં જેટલા પણ ગામડાઓ છે મિત્રો ત્યાં ડિજિટલી સુવિધાઓ જે છે એ હવે સરકાર આપવા જઈ રહી છે। અમુક ગામડાઓ જે છે ત્યાં વાઈફાઈની સુવિધા અને ડિજિટલની જેટલી પણ સુવિધાઓ જે છે એ ગુજરાત સરકાર દ્વારા આના પછીના મહિનામાં મિત્રો ધીરે ધીરે આ બધી યોજનાઓ આપણને આપણા ગામડાની અંદર પણ મિત્રો જોવા મળશે। જે તમારો આપણે ગેસનો બાટલો છે મિત્રો એમાં 50 રૂપિયાનો મિત્રો વધારો થયો છે। જો તમે ગેસના બાટલાના 503 રૂપિયા આપતા હોય તો હવે તમારે 553 આપવાના રહેશે, અને જો તમે એ ગેસના બાટલાના 803 રૂપિયા આપતા હતા તો હવે એ ગેસના બાટલાના મિત્રો તમારે 853 રૂપિયા મિત્રો આપવાના રહેશે। આયુષ્માન કાર્ડ જે છે એમાં મિત્રો વધારો થયો છે। જે પેલી યોજના હતી તેમાં આપણને 5 લાખ સુધીની સારવાર થઈ જતી હતી, પરંતુ હવે જે યોજના છે મિત્રો એમાં તમને 10 લાખ સુધીની મિત્રો સારવારની અહીંયા લાભ મિત્રો મળે છે। આધાર કાર્ડ ઉપર મિત્રો 50,000ની મિત્રો લોન મળી શકે છે। આ જે પ્રધાનમંત્રીની યોજનાઓ જે છે એ બધી યોજનાઓ એની નવી વેબસાઇટ ઉપર આવશે અને આ યોજના જે છે એ ડિસેમ્બર 2025 સુધી મિત્રો આ યોજના જે છે એ કન્ટિન્યુ રહેશે। જેમાં નાના વેપારીઓ, ખેડૂતો કે શાકભાજીની દુકાનવાળા આ જે છે એ આધાર કાર્ડ ઉપરથી 50,000ની મિત્રો લોન જે છે એ મિત્રો લઈ શકે છે। અગત્યના સમાચાર કે 20મો જે હપ્તો છે મિત્રો ક્યારે આવશે, તો 20મો હપ્તાની જે તારીખ છે તે આપણને ઓફિશિયલી તો નથી આવેલી, પણ જે સરકાર અને મીડિયા કહે છે તેની ઉપર આપણે વાત કરીએ તો જે જુલાઈની 20 થી 25ની તારીખની અંદર આ જે 20મો હપ્તો છે તે તમારા ખાતામાં આવી જશે। પરંતુ તમારું કેવાયસી જે છે એ મિત્રો ક્લિયર હોવું જોઈએ। તમારું કેવાયસી જો ક્લિયર હોય તો આ જે હપ્તો છે મિત્રો એ તમારા ઉપર ખાતાની અંદર આવી જશે। બીજી મહત્વપૂર્ણ ન્યૂઝની હું મિત્રો વાત કરું તો એ છે લોન માફી વિશે। લોન માફી વિશે ખેડૂત જે છે એ માંગ કરે છે, પરંતુ સરકારનો અહીંયા કોઈ જ જવાબ નથી, અને ખેડૂત જે માંગ કરે છે એ સરકાર જે છે એ સરકાર સુધી પહોંચતું નથી, કેમ કે મીડિયા જે છે અમુક મીડિયા એને કવર કરતી નથી। લોન માફી અને ખેડૂતને સાચો ભાવ ક્યારે મળશે, આ બે એવા મુદ્દા છે જેને કદાચ મીડિયા કવર કરતી નથી, અને એના લીધે કદાચ હોઈ શકે કે સરકાર સુધી આ મુદ્દો આપણો પહોંચતો નથી। તો આજના બસ આ વિડીયોમાં આટલું જ। વિડીયોને ગમે તો લાઇક કરજો, અને ના ગમે મિત્રો તો બિંદાસથી ડિસલાઇક કરજો, અને હા, ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।